નમસ્કાર મિત્રો, મેડિકલ મંત્ર સિરીઝ 2 એપિસોડ 2 અને આજે છે ટોપિક ગ્રુપ ઇન્સ્યોરન્સ થિંગ્સ ટુ નો ફ્રોમ નન અનધર દેન પ્રિયંકા આચાર્ય. પ્રિયંકા, ગ્રુપ ઇન્સ્યોરન્સ અને થિંગ્સ ટુ નો એમાં છુપાયેલી વસ્તુ હોય છે. ગ્રુપ ઇન્સ્યોરન્સ એક જાતનું સાદી ભાષામાં કહીએ તો એક હોલસેલ ઇન્સ્યોરન્સ છે. એટલે સપોઝ હું એક કંપની ચલાવતી હોઉં અને એમાં 500 થી 1000 એમ્પ્લોઈઝ હોય તો મને એક કંપની કે એડવાઇઝર કે ઇન્સ્યોરન્સ બ્રોકર અપ્રોચ કરે અને હું એમના માટે પ્રીમિયમ ભરું એમ્પ્લોઈઝ માટે, તો દેટ ઇઝ માય એમ્પ્લોયી એન્ગેજમેન્ટ એક્ટિવિટી. અને એનાથી હું એમના સીટીસીમાં નોર્મલી જેમ પેકેજમાં જ બધું એડ કરવામાં આવે છે, તો હું એ પ્રીમિયમને પ્રોરેટા બેઝિસ ઉપર બધા એમ્પ્લોઈઝમાં ડિવાઈડ કરી દઈશ. બીકોઝ મારી પાસે એક મોટું ગ્રુપ છે તો મને પ્રીમિયમમાં સાઇઝેબલી ફાયદો મળશે. અને સપોઝ કોઈ એમ્પ્લોયી છોડીને જતું રહ્યું તો એમનું ઇન્સ્યોરન્સ કવરેજ બંધ થઈ જશે. આજકાલ ઘણી બધી નવી જાતની ગ્રુપ ઇન્સ્યોરન્સ પોલિસીઝ આવી છે અને એટલા માટે આ ટોપિક બહુ મહત્વનો છે અને એટલે જ આપણે આ સિરીઝમાં આ ટોપિકને ઇન્ક્લુડ કરેલો છે. યા તો ગ્રુપ ઇન્સ્યોરન્સ તો ટિપિકલી અત્યાર સુધી એવું હતું. ઓફકોર્સ ડેવલપમેન્ટ હમણાં થયા છે. ધીસ ઇઝ ફોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઓલ અવર લિસ્ટ કે કંપની એક પ્રોક્વિઝિટ તરીકે એના એમ્પ્લોયને રિટેન્શન સ્ટ્રેટેજી માટે અને એક ફેસિલિટી માટે એક સીએસઆર કહીએ તો સીએસઆર તરીકે એના એમ્પ્લોઈઝનું ગ્રુપ ઇન્સ્યોરન્સ લેતી હોય છે, જેમાં બે ચીજ કવર્ડ હોય છે, મેડિકલ અને એક્સિડન્ટ. બંને ચીજ એમાં કવર્ડ હોય છે. કદાચ કેટેગરી ઓફ એમ્પ્લોય વાઇઝ એમાં બેનિફિટ્સનું બી એમાં ક્રાઇટેરિયા રાખી અને કંપની ઇન્સ્યોરન્સ લેતી હોય. કંપનીને ફાયદો એ થાય છે કે એક સાથે એમ્પ્લોઈઝ જો 5, 25, 100, 200, 500 એમ્પ્લોઈઝ જો કંપની પાસે હોય તો ઇન્સ્યોરન્સને એક સાથે 500 પોલિસીઝનું પ્રીમિયમ મળે, જેથી એ સારું ડિસ્કાઉન્ટ એમ્પ્લોય કંપનીને પાસ ઓન કરી શકે. અને ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન કે કંપનીને સારું પ્રીમિયમ મળે એટલે કે ઓછું પ્રીમિયમ મળે અને એમ્પ્લોયને કવરેજ તો મળે જ. આ સ્કીમને હવે લોકો એક્સટેન્ડ કરવા માંડે બીકોઝ ઓફ કોમ્પિટિશન ઇન ધ માર્કેટ. તો આપણે જે કોમ્પિટિશન ને એક્સટેન્શન છે એની વાત કરીએ. કંપની તો કરે છે, કંપની એના એમ્પ્લોઈઝ માટે સારી રીતે કરે છે અને એમ્પ્લોઈઝ આર અવેર ઓફ ઇટ. પણ જ્યારે બ્રોકર્સ એમાં ઇન્વોલ્વ થઈ અને એક વાયા મીડિયા જેને કહી શકાય એવું જો, અને લીગલ છે, ઇલીગલ નથી આ, તો વાયા મીડિયા કરીને જ્યારે કરતા હોય છે તો હું જો એમાં પોલિસી લઉં ગ્રુપ ઇન્સ્યોરન્સ, તો વોટ આર ધ થિંગ્સ દેટ વી શુડ નો, પ્રિયંક? તો જેવું વાત ગ્રુપ ઇન્સ્યોરન્સ વર્ડ આવે એટલે આપણે એવું કહીએ કે કંપની પ્રોવાઇડેડ ઇન્સ્યોરન્સ. તો કંપની પ્રોવાઈડ કરી રહી છે અને આ એક બહુ મોટો ડિબેટ છે વર્ષોથી કે જો કંપનીએ મને ગ્રુપ ઇન્સ્યોરન્સ આપ્યો હોય તો મારી પાસે પર્સનલ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ કે નહીં. હવે આ ડિબેટની ઉપર ઘણી બધી ચર્ચાઓ ઓલરેડી થઈ ચૂકી છે બીકોઝ આજકાલ જે એટ્રિશન રેટ છે એ વધી ગયું છે. પહેલાના જમાનામાં એવું હતું કે એક જ કંપનીમાં આખી કરિયર નીકળતી હતી એટલે ગ્રુપ ઇન્સ્યોરન્સથી પણ ચાલી જતું હતું. પણ આજકાલ આપણે જેમ જેમ આગળ વધતા જઈએ છીએ, આંત્રપ્રિનરશિપ તરફ વળતા જઈએ છીએ, તો આ ગ્રુપ ઇન્સ્યોરન્સની સાથે સાથે પર્સનલ ઇન્સ્યોરન્સની એક ઇમ્પોર્ટન્સ થઈ ગઈ છે. હવે આમાં જે વાયા મીડિયા જેવું તમે કીધું તો દેર આર વેરી ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ જે આવ્યા છે હવે માર્કેટમાં કે જે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે એની સાથે બ્રોકર સંકળાયેલા છે. અત્યારે લગભગ 500 થી વધારે ઇન્સ્યોરન્સ બ્રોકર્સ રજીસ્ટર્ડ છે. હવે બધા જ જો ફક્ત પ્રોડક્ટની કમ્પેરિઝન આપે તો દેટ બીકમ્સ અ ક્લટર્ડ કોમોડિટાઇઝ માર્કેટ કે કોઈ પણ એજન્ટ કોઈ પણ કસ્ટમર કોઈ પણ વેબસાઇટ પર જઈને જોઈ લેશે. પણ ટુ બીટ ધ કોમ્પિટિશન અમુક બ્રોકર્સે નવા નવા કોન્સેપ્ટ શરૂ કર્યા છે. જેમ કે એક બ્રોકરને ત્યાં હું ટ્રેનિંગ આપતી હતી તો હું એમનું મોડેલ સમજી રહી હતી અને ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એમનું કેવું એવું હતું કે સપોઝ XYZ કંપનીના એમ્પ્લોઈઝ છે તો આ બ્રોકર XYZ કંપનીના HR અને સિનિયર મેનેજમેન્ટ સાથે એક કોલેબરેશન કરશે. નાઉ ઓલ ધ એમ્પ્લોઈઝ વિલ બી મેપ ટુ ધ બ્રોકર સિસ્ટમ. એટલે હું જો એવી રીતે નાખું કે priyanka.acharya@xyzcompany.com અમારું કંપની આઈડી છે, તો કંપની આઈડી જો હું આ બ્રોકરની વેબસાઇટ ઉપર જઈને લોગિન માટે નાખીશ તો મને પ્રાયોરિટી વેબસાઇટ વિન્ડો પર લઈ જશે.
તો હું જો નોર્મલી મારું ઈમેલ આઈડી આપું તો જેમ નોર્મલ કોડ્સ મળે એમ તો મળવાના જ છે. પણ બીકોઝ હું કંપનીનું ઈમેલ આઈડી નાખું છું અને આવી કંપનીનું એક ટાઈઅપ છે ઓલરેડી આ બ્રોકર સાથે, તો મને એક પ્રાયોરિટી વેબસાઇટ લિંક ખુલશે જેમાં મને બહુ જ કોમ્પિટિટિવ કોડ્સ મળશે. અને આની ખાસિયત એ છે કે ધીસ ઇઝ નોટ અ ગ્રુપ ઇન્સ્યોરન્સ પોલિસી પર સે. આમાં પોલિસી તો મારે ઇન્ડિવિજ્યુઅલી જ લેવાની છે. એટલે હું જો કોઈ નોકરી છોડીને જતી પણ રહું તો એ પોલિસી ચાલુ રહેશે, કારણ કે એ તો મેં મારા પર્સનલ ઓરિએન્ટેશનથી લીધેલી હતી. ઓનલી થિંગ ઇઝ કે એમ્પ્લોયીના થ્રુ આ લેવાની, એટલે મને એક હોલસેલ બેનિફિટ મળ્યો, રેટ્સ ઓછા મળ્યા, કોમ્પિટેટિવલી મેં પોલિસી લીધી, પ્લસ આઈ બીકમ અ પ્રાયોરિટી કસ્ટમર ટુ દેટ બ્રોકર. એટલે મને જે સર્વિસીસ છે, ક્લેમના જે સર્વિસીસ છે, એ બધું એક પ્રાયોરિટી ઉપર મળવા માંડશે. તો આ રીતે આજકાલ ગ્રુપ ઇન્સ્યોરન્સની સાઈડથી પર્સનલ ઇન્સ્યોરન્સ પણ થવા માંડ્યું છે. Actually, તમે you are creating a subclass of customers as far as the insurance company is concerned. ટ્રુ. જેવી રીતે અમારી ઇન્સ્ટિટ્યૂટ છે, સી ઇન્સ્ટિટ્યૂટમાં એવું છે કે સીએ તરીકે જો તમે ઇન્સ્ટિટ્યૂટની લોગિન આઈડી થી કરો તો તમને પ્રેફરન્શિયલ અને બેનિફિશિયલ પોલિસી મળી શકે છે. તો આના જ્યારે ગ્રુપ ઇન્સ્યોરન્સ જ્યારે કંપની લેતી હોય છે ત્યારે એનું એડમિનિસ્ટ્રેશન જે હોય છે, એટલે ક્લેમ આવે અને એને સેટલમેન્ટ છે, એ કંપનીના થ્રુ થતું હોય છે. એટલે કંપની બીકમ્સ ડઝ ધ પેપર વર્ક. જ્યારે તમે આવા બ્રોકર થ્રુ ગ્રુપ ઇન્સ્યોરન્સ લીધી હોય તો હાઉ ડઝ ધ એડમિનિસ્ટ્રેશન હેપન? એટલે મારે જો ક્લેમ લોન્ચ કરવો હોય તો હાઉ ડઝ ઇટ હેપન? ડઝ ધ બ્રોકર કમ ઇન ધ પિક્ચર, કે જેમ મારી નોર્મલ પોલિસી હોય એ મારે જાતે જ ટીપીએ ને એપ્રોચ કરવો પડે અને ટીપીએ થ્રુ મારે મારો ક્લેમ પ્રોસેસ કરવો પડે? તો બ્રોકર્સનું ઇન્વોલ્વમેન્ટ જ આ ઇન્ડસ્ટ્રીમાં એ છે કે તેઓ આપણને સપોર્ટ આપી શકશે. બીકોઝ દે હેવ વેરી કોર્ડિયલ અને વેરી રેગ્યુલર કનેક્શન વિથ કંપનીઝ. તો દરરોજ એક બ્રોકરને ત્યાં આટલા બધા કેસીસ આવતા હોય, મલ્ટિપલ કેસીસ આવતા હોય, એટલે એક કમ્પિટન્સી હોય પેલા કંપની સાથે કોઓર્ડિનેટ કરવાની. તો જે આપણને એક લેટિન એન્ડ ગ્રીક લાગે પોલિસી જોઈને કે આમાં શું નથી છે વગેરે વગેરે, તો આ બધા જે સપોર્ટ મળતા હોય એ આપણને નોર્મલી બ્રોકર થ્રુ મળે જ્યારે આવી રીતની પોલિસી લેવાની હોય. અને બીકોઝ તમે આ પોઈન્ટ રેઝ કર્યો છે, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે આપણા વ્યુઅર્સને એ કહેવી છે કે જ્યારે ગ્રુપ ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરે છે તો એ સીટીસીમાં આપેલું હોય છે. નાવ નોર્મલી ફેમિલી મેમ્બર્સને ઇન હેન્ડ સેલરીમાં વધારે રસ હોય, કારણ કે એમાંથી જ આપણી લાઈફસ્ટાઈલ ડિફાઇન થતી હોય. પણ બાકીના સીટીસી કમ્પોનન્ટ્સ ઉપર જનરલી ધ્યાન નથી અપાતું. સો ઇટ ઇઝ વેરી નેસેસરી કે જે એમ્પ્લોયી છે એની સાઈડથી એચઆર કે પેરોલ વાળાનો નંબર, જે આ એડમિનિસ્ટ્રેશન પેપર વર્ક બધું કરવાના છે, એ દરેકે દરેક ફેમિલી મેમ્બર પાસે હોય. બીકોઝ સપોઝ આ પોતે જ એમ્પ્લોયની જ ઇમરજન્સી આવે તો એ તો ઓળખતા હતા પોતાની કંપનીમાં બધાને, પણ અત્યારે એ જ સ્ટ્રેચર ઉપર છે, આઈસીયુ ઉપર છે, તો ફેમિલી મેમ્બર્સ એમનું ગ્રુપ ઇન્સ્યોરન્સ કઈ રીતે ક્લેમ કરશે ઇઝ ઓલવેઝ અ પ્રોબ્લેમ. સો દે નીડ ટુ હેવ સમ કોન્ટેક્ટ પોઈન્ટ અને સમ બેટર રેપો, પ્લસ શું બેનિફિટ્સ મળે છે, શું બેનિફિટ્સ નથી, એક્સક્લુઝન શું છે, આ બધું આખા ફેમિલીએ જાણવું બહુ જ જરૂરી છે, સ્પેશિયલી ઇન ધ કેસ ઓફ ગ્રુપ ઇન્સ્યોરન્સ. Right. અને another question, જો મારી કંપની ગ્રુપ ઇન્સ્યોરન્સ લીધું હોય તો મારે પર્સનલ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ કે નહીં? મેં જેમ કીધું આ એકદમ એક ડિબેટેબલ ક્વેશ્ચન છે. સો આમાં 3 ફેક્ટર્સ કામ કરે છે. પહેલું છે એટ્રિશન. સો આજના જમાનામાં એટ્રિશન હેઝ બીકમ વેરી કોમન, કારણ કે હવે એવું થાય છે કે ચલો મને 6 મહિના પછી મજા ના આવીને મેં જોબ છોડી દીધી, તો મારી એ બેનિફિટ જે ગ્રુપ ઇન્સ્યોરન્સની છે એ સ્ટોપ થઈ જશે. અને ઘણીવાર એવું થાય કે આજકાલ લોકો સ્ટાર્ટઅપ્સ જોઈન કરી રહ્યા છે, પોતે સ્ટાર્ટઅપ્સ લોન્ચ કરી રહ્યા છે, તો એમાં ગ્રુપ ઇન્સ્યોરન્સની ફેસિલિટીઝ બહુ ઓછી હોય છે, બીકોઝ હજી તો બિઝનેસ પોતાના જેસ્ટેશનમાં છે. તો એ કેસમાં મારો જે એક્ઝિસ્ટિંગ ગ્રુપ ઇન્સ્યોરન્સ છે એ તો સીઝ થઈ જશે. હવે હું નવો લેવા જઈશ તો મારું એજ વધી ગઈ હશે, કદાચ મેડિકલ ફેક્ટર્સ કંઈક આવી ગયા હશે, કદાચ કોઈ એક્ઝિસ્ટિંગ ડિઝીઝ આવી ગયું, તો એના લીધે મારું પ્રીમિયમથી લઈને બધું જ અફેક્ટ થશે. એટલા માટે નોર્મલી અર્લી એજમાં એક સારું ઇન્સ્યોરન્સ લેવું બહુ જરૂરી બની ગયું છે. સેકન્ડ ફેક્ટર એ છે કે મને જે ગ્રુપ ઇન્સ્યોરન્સ આપેલું છે એમાં કયા ફેક્ટર્સ નથી એ મારે જોવા ખાસ બહુ જરૂરી છે, કારણ કે શું છે એ તો આપણે જોઈ લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, રૂમ રેન્ટમાં નોર્મલી એવું જોવામાં આવ્યું છે કે ગ્રુપ ઇન્સ્યોરન્સમાં એક કેપિંગ હોય છે, પછી એ માણસ સિનિયોરિટી ઉપર પહોંચે ત્યારે સારા લેવલની પોલિસીઝ મળે.
તો આ જુનિયર અને મિડ લેવલના મેનેજર્સને નોર્મલી આ રૂમ રેન્ટ કેપિંગ વાળી પોલિસી જો મળી હોય, હવે જ્યારે ફેમિલી મેમ્બર એમને એડમિટ કરે ત્યારે તો કઈ ખબર નથી હોતી, અને પછી જ્યારે આઉટ ઓફ પોકેટ પૈસા ભરવા પડે ત્યારે અફસોસ થાય કે આપણે જો પોતે લઈ લીધી હોત તો આપણે પોતાની પોલિસી એકચ્યુઅલી યુઝ કરી શક્યા હોત. થર્ડ ફેક્ટર લાસ્ટ એ છે કે ગ્રુપ ઇન્સ્યોરન્સ નું આપણને સૌથી વધારે બેનિફિટ એ મળે છે કે પર્સનલ ઇન્સ્યોરન્સ નું નો ક્લેમ બોનસ આપણે સચવાયેલું રહે, કારણ કે આપણે એકવાર ક્લેમ કરી દઈએ એટલે નો ક્લેમ બોનસ મળશે નહીં. બટ જ્યારે મારી પાસે ગ્રુપ અને પર્સનલ બંને છે તો ગ્રુપ ઇન્સ્યોરન્સ હું ક્લેમ કરી લઉં જો મને સારો એવો ગ્રુપ ઇન્સ્યોરન્સ મળ્યો હોય, અને પર્સનલ ઇન્સ્યોરન્સ નું નો ક્લેમ બોનસ અક્યુમ્યુલેટ કર્યા કરું. એટલે એકચ્યુઅલી દેર ઇઝ નથિંગ ટુ લૂઝ જો મારી પાસે પર્સનલ પોલિસી પણ હોય. other than of course paying writing two checks if you like. એક CTC માંથી હોય અને એક તમારે લખવો પડે. લાસ્ટ ક્વેશ્ચન, જો તમે ગ્રુપ ઇન્સ્યોરન્સમાં તમે જુઓ એમાં વેઇટિંગ પીરિયડ હોય છે. નોર્મલી પોલિસીમાં વેઇટિંગ પીરિયડ મેડિકલ કન્ડિશન્સનું કવરેજ માટે વેઇટિંગ પીરિયડ હોય છે, તો ગ્રુપ ઇન્સ્યોરન્સમાં બી વેઇટિંગ પીરિયડ હોય છે. So normally accidental policies are always covered from day one, કારણ કે accident is not a disease, એટલે એ તો ક્યારે પણ થઈ શકે. પણ નોર્મલી જે યુઝ્યુઅલ રેગ્યુલર મેડિક્લેમ પોલિસીઝ હોય એમાં વેઇટિંગ પીરિયડ હોતા હોય છે. ઘણી વખત કંપનીઝનું આજકાલ નવી કોમ્પ્રિહેન્સિવ લેવલના પ્લાન્સ નીકળ્યા છે, તો એમાં બીકોઝ ઓફ કોમ્પિટિશન, બીકોઝ ઓફ આ જે પોપ્યુલારિટી મેડિક્લેમની થોડી કમ્પેરેટિવલી ઓછી છે, એના લીધે કંપનીઝ આજકાલ વેઇટિંગ પીરિયડ એલિમિનેટ કરી રહી છે, કાં તો રિડ્યુસ કરી રહી છે. તો જ્યાં 3 કે 4 વર્ષનું વેઇટિંગ પીરિયડ હોય તો અમુક કંપનીના ગ્રુપ ઇન્સ્યોરન્સમાં એ 1 યર સુધી રિડ્યુસ કરી દેવામાં આવે. તો આવું બધું નેગોશિએશન નોર્મલી થતું હોય છે. તો ગ્રુપ ઇન્સ્યોરન્સ કંપની લેતી હોય છે, આપણે નથી કે સ્પેશિયલ કેસ નથી લેતા, પણ જ્યારે કંપનીએ ગ્રુપ ઇન્સ્યોરન્સ લીધું હોય ત્યારે એક એમ્પ્લોય તરીકે તમારા કન્ડિશન્સનું બાર્ગેન કરવા માટે, પર્સનલાઇઝેશન કરવા માટે, કસ્ટમાઇઝેશન કરવા માટે સ્કોપ બહુ લિમિટેડ હોય છે. જ્યારે તમે તમારી પોલિસી લો તો તમે કસ્ટમાઇઝેશન કરી શકો. મિત્રો, ડિસિઝન તમારું છે. બંને પોઈન્ટ તમારી તરફ મૂક્યા છે, તમારી સમક્ષ મૂક્યા છે. સાચું ડિસિઝન લેજો, સહી ડિસિઝન લેજો, કારણ કે અલ્ટિમેટલી મેડિકલ તો આપણું ને આપણી ફેમિલીનું. Having said that, bye for now. See you in the next episode.